સાબરકાંઠાના હિંમતનગરના બેરણા ધામ ખાતે મહાશિવરાત્રીની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી। મોટી સંખ્યામાં ભક્તો ભગવાન શિવના દર્શને પહોંચી રહ્યા છે। બેરણામાં આવેલા કંટાળેશ્વર મહાદેવ મંદિરમાં 51 ફૂટ ઊંચી ભગવાન શિવની પ્રતિમા છે, જ્યાં 300 કિલો ઘી તેમજ 125 કિલો કપાસની દિવેટની જ્યોતથી ભગવાન શિવની આરાધના કરવામાં આવે છે। ગુજરાત, રાજસ્થાન સહિત મહારાષ્ટ્રમાંથી ભક્તો અહીં દર્શનાર્થે આવે છે, ત્યારે આજે મહાશિવરાત્રી નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તોએ શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવી। ભગવાન મહાદેવની એટલે મહાશિવરાત્રી પણ છે અને જોગાનુજોગ મારો જન્મદિવસ પણ છે અને એ નિમિત્તે આજે અહીંયા બેરણા મુકામે હનુમાનજી ધામમાં મહારાજ સાહેબના આશીર્વાદ લેવા માટે અને એ નિમિત્તે જે લગભગ 20 વર્ષથી અહીંયા લગભગ 1.25 મણ જે દિવેટ છે એનું જે અપાય છે આહુતિ એનાથી એનો લાભ મને પણ આજે મળ્યો અને મેં પણ આજના મારા જન્મદિવસ નિમિત્તે ભગવાન શિવની આરાધના કરી કે વિશ્વનું કલ્યાણ થાય, સમાજનું કલ્યાણ થાય, આપણા જીવનમાં વધારે લોકોનો સારા કાર્યો થાય એવો સંકલ્પ લીધો અને દરેકનું ભલું થાય એવી મનોકામના પૂરી કરી અને આવો સરસ મજાના ધાર્મિક કાર્યક્રમો બધાના આશીર્વાદ પણ મળે। ભાવનગરમાં મહાશિવરાત્રી પર્વને લઈને શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી હતી। શહેરના ભીડભંજન મહાદેવ તેમજ તખ્તેશ્વર મહાદેવના મંદિર ખાતે સવારથી લોકો દર્શન માટે ઉમટ્યા હતા। મહાશિવરાત્રી પર્વને લઈને ભાવનગર શહેરના વિવિધ શિવાલયોમાં આજે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। પહેલી સવારથી શહેરના તખ્તેશ્વર મહાદેવ તેમજ વૈલેશ્વર મહાદેવ, ભીડભંજન મહાદેવ સહિતના મહાદેવના મંદિરોમાં શિવભક્તો ઉમટી પડ્યા હતા અને દેવાધિદેવ મહાદેવની પૂજા અર્ચના કરી ભાવ વિભોર થયા હતા અને મંદિરોને પણ સુશોભિત કરવામાં આવ્યા હતા। આજ મહાશિવરાત્રી પર્વ છે એટલે એવું કહેવાય છે કે દેવાધિદેવ મહાદેવ આજ મહાશિવરાત્રીના દિવસે મૃત્યુલોકમાં મહાદેવજીનું આગમન થાય છે, એટલે આજના દિવસે ભગવાનને ભાંગ છે, જળ છે, ગંગાજળ છે, અભિષેક કરવામાં આવે છે અને આજનું ખાસ એક એવો એક શું કહેવાય કે એક એવું મહત્વનું એક આજે એવું નિર્માણ થયું છે કે એની અંદર એવું છે કે આજના દિવસે જે કોઈ વ્યક્તિ છે એ ધતુરાનું ફળ હોય એ ધતુરાનું ફળ ભગવાનને અર્પણ કરશે તો તેની જે કાંઈ મનોકામના હોય એ બધી પૂર્ણ થશે। મહાશિવરાત્રીની રાજ્યભરમાં આસ્થાભેર ઉજવણી થઈ રહી છે। પાલનપુરમાં શિવજીની શોભાયાત્રા યોજાઈ હતી। 8 ફૂટ લાંબા 11,000 રુદ્રાક્ષથી બનેલા શિવલિંગની શોભાયાત્રા નીકળી। શોભાયાત્રા બાદ મહાઆરતી તેમજ તણાવ મુક્ત રાજયોગ કાર્યક્રમ યોજાશે। બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું। મોટી સંખ્યામાં ભક્તો શોભાયાત્રામાં જોડાયા।